આખરે શું છે ભોપાલનો આખો ટ્વિશા શર્મા કેસ, જેણે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે? શું ભોપાલની કટારા હિલ્સમાં બનેલી આ ઘટના આત્મહત્યા છે કે સુનિયોજિત હત્યા? ટ્વિશાની વોટ્સએપ ચેટમાં એવું તો શું લખ્યું છે જેને પોલીસે તપાસનો ભાગ બનાવવો પડ્યો? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. આ ચકચારી ઘટના મધ્યપ્રદેશના ભોપાલ શહેરની છે, જ્યાં ગત 12 મે 2026ની રાત્રે કટારા હિલ્સ વિસ્તારમાં આવેલી એક સોસાયટીના ઘરમાંથી 33 વર્ષીય ટ્વિશા શર્માનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો હતો. લગ્નના માત્ર 5.5 મહિનાની અંદર જ બનેલી આ ઘટના બાદ પોલીસે આ મામલાની તપાસ માટે એસઆઈટીની રચના કરીને કાયદાકીય કાર્યવાહી તેજ કરી છે. ભોપાલમાં 33 વર્ષની ટ્વિશા શર્માના રહસ્યમય સંજોગોમાં થયેલા મોત બાદ તેમના પિતા નવનિધિ શર્માનો આ ચોંકાવનારો આરોપ હવે સમગ્ર મામલાના કેન્દ્રમાં આવી ગયો છે. ગત 12 મેની રાત્રે કટારા હિલ્સ સ્થિત ઘરમાંથી ટ્વિશાનો મૃતદેહ મળી આવ્યો હતો. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટના બાદ ટ્વિશાના પરિવારે હત્યાનો આક્ષેપ લગાવ્યો છે, જ્યારે સાસરા પક્ષનો દાવો છે કે ટ્વિશાએ આત્મહત્યા કરી છે. આ મામલાની ગંભીરતાને જોતા પોલીસે ટ્વિશાના પતિ સમર્થસિંહ અને તેમની નિવૃત્ત જજ સાસુ ગિરિબાડાસિંહ સામે દહેજ માટે સતામણી કરવી તથા દહેજ માગવા સંબંધિત કાયદાકીય ધારાઓ હેઠળ ગુનો દાખલ કર્યો છે. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે ટ્વિશાની વોટ્સએપ ચેટથી એ વાત પણ સપાટી પર આવી છે કે તેમણે ઘણીવાર પોતાના પરિવારને સાસરા પક્ષ અને પતિ દ્વારા થતી કથિત સતામણી અંગે ફરિયાદો કરી હતી. જો કે સાસરા પક્ષે આ તમામ આરોપોનો સખત ઇનકાર કર્યો છે. આ કેસમાં પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવતા જ શંકાઓ વધુ ઘેરી બની છે, જેમાં મોતનું કારણ ગુંગળામણ જણાવવામાં આવ્યું છે, પરંતુ સાથે જ શરીર પર ઈજાના ઘણા નિશાન પણ મળી આવ્યા છે. મીડિયાના અહેવાલમાંથી એમ પણ જાણવા મળેલ છે કે આ હાઈ પ્રોફાઇલ મામલાની તપાસ કરી રહેલી એસઆઈટીના વડા અને એસીપી રજનીશ કશ્યપ કોલે જણાવ્યું હતું કે મૃતકના પરિવારજનોએ ત્રાસ ગુજારાયાના આરોપો લગાવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ શરીર ઉપર ઈજાના ઘણા નિશાન નોંધાયા છે, જેની તપાસ ચાલી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે પરિવારે ઘણી વોટ્સએપ ચેટ્સમાં અને અન્ય સ્થળોએ ટ્વિશા સાથેની વાતચીત દરમિયાન તેના પર ત્રાસ ગુજારવામાં આવતો હોવાની વાતચીત અને આક્ષેપોના પુરાવા આપ્યા છે. તેમને પણ તપાસનો ભાગ બનાવવામાં આવ્યા છે. બીજી તરફ ટ્વિશાના સાસુ અને નિવૃત્ત જજ ગિરિબાડા સિંહે આ તમામ આક્ષેપોને સદંતર ફગાવી દીધા છે. અદાલતમાંથી તેમને આગોતરા જામીન મળી ગયા હતા, જ્યારે ટ્વિશાના પતિ સમર્થ સિંહની આગોતરા જામીન અરજી નામંજૂર થઈ જતા તે હાલ ફરાર છે. અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ગિરિબાડા સિંહે એક પત્રકાર પરિષદ યોજીને દાવો કર્યો હતો કે કોઈ પણ સામાન્ય વ્યક્તિને આવા સંજોગોમાં જામીન મળી ગયા હોત. આ સાથે જ તેમણે એવો દાવો પણ કર્યો કે ટ્વિશા માનસિક અને તબીબી સમસ્યાઓથી પીડાતા હતા. જો કે એસીપી રજનીશ કશ્યપ કોલે પુષ્ટિ કરી છે કે અદાલતે મુખ્ય આરોપી સમર્થ સિંહની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. ગિરિબાલા સિંહની પત્રકાર પરિષદ બાદ મંગળવારે ટ્વિશા શર્માના પરિવારે પણ મીડિયા સમક્ષ આવીને સાસરિયા સામે ગંભીર આક્ષેપો મૂક્યા હતા. ટ્વિશાના ભાઈ મેજર હર્ષિત શર્માએ પ્રક્રિયા સામે સવાલ ઉઠાવતા કહ્યું કે અમે અહીં પ્રક્રિયા સામે સવાલ ઉઠાવવા આવ્યા છીએ. પોલીસને જાણ અમે કરી હતી, તેમણે નહીં. તે લોકો એવો બચાવ કરે છે કે તેઓ ટ્વિશાને બચાવવાની ઉતાવળમાં હતા. સપાટી પર આવેલા વિડીયોમાં ગિરિબાલા સિંહને શાંતિથી સીડી ચડતા ઉતરતા જોઈ શકાય છે. તેમની પાસે ન્યાયિક પ્રક્રિયાની તમામ જાણકારી હતી. તેઓ પોલીસને ફોન કરી શક્યા હોત. તેમણે પોલીસને ફોન શા માટે ન કર્યો? અહેવાલોમાં એમ પણ જાણવા મળેલ છે કે હર્ષિતે વધુમાં આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે અમને અહીં સુધી પહોંચીને એફઆઈઆર દાખલ કરતા 3 દિવસ લાગ્યા હતા. એવો સવાલ શા માટે નથી પૂછી રહ્યા? સમર્થ સિંહ ક્યાં છે? તે શા માટે ફરાર છે? આ સવાલો શા માટે નથી પૂછાઈ રહ્યા? બીજા પોસ્ટમોર્ટમની માંગણી શા માટે નથી કરવામાં આવી રહી? મીડિયા અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે મૂળ નોઈડાના ટ્વિશા શર્મા વર્ષ 2024માં એક ડેટિંગ એપ મારફત ભોપાલના વકીલ સમર્થ સિંહને મળ્યા હતા અને બંને ડિસેમ્બર 2025માં લગ્ન કર્યા હતા. પોલીસ એફઆઈઆર મુજબ ટ્વિશા અને તેમના સાસરિયા વચ્ચે લગ્ન પછી તરત જ તણાવ શરૂ થઈ ગયો હતો. પરિવારનો આરોપ છે કે લગ્ન વખતે નિયમ મુજબ દહેજ આપ્યું
બહેનું હોવા છતાં ટ્વિશાને સતત એવા ટોણા મારવામાં આવતા કે આ લગ્ન તેમના મોભા પ્રમાણે નહોતા થયા। એફઆઈઆરના આધારે એપ્રિલ 2026માં ટ્વિશા ગર્ભવતી હતા ત્યારે તેમના પતિ સમર્થ સિંહ અને સાસુ ગિરિબાલા સિંહે ટ્વિશાના ચારિત્ર્ય પર સવાલ ઉઠાવ્યો હતો। મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે પરિવારના જણાવ્યા અનુસાર 12મી મેના રોજ રાત્રે 9:41 આસપાસ ટ્વિશાએ તેમના પિતાને વોટ્સએપ કોલ કર્યો હતો। પિતા નવનિધિ શર્મા જણાવે છે કે જ્યારે તેમની પત્ની ટ્વિશા સાથે વાત કરી રહી હતી ત્યારે પાછળથી જમાઈ સમર્થસિંહનો અવાજ સંભળાતો હતો અને ત્યારબાદ અચાનક ફોન કટ થઈ ગયો હતો। પરિવારે સતત 20 મિનિટ સુધી ફોન કર્યા પણ કોઈ જવાબ ન મળ્યો અને આખરે ગિરિબાલા સિંહે ફોન ઉઠાવીને કહ્યું ટ્વિશા હવે નથી રહી। ત્યારબાદ ટ્વિશાને હોસ્પિટલ લઈ જવાયા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા। 33 વર્ષીય ટ્વિશા શર્મા શૈક્ષણિક રીતે MBA હતા અને માર્કેટિંગ ક્ષેત્રે કોર્પોરેટ સેક્ટરમાં મોટું સ્થાન ધરાવતા હતા। એટલું જ નહીં, તેઓ મિસ પુણે રહી ચૂક્યા હતા। મોડલિંગ, અભિનય, ટીવી જાહેરાતો અને તેલુગુ ફિલ્મમાં પણ કામ કર્યું હતું। એસીપી રજનીશ કશ્યપ કોલે જણાવ્યું કે લગ્નના 5.5 મહિનાની અંદર જ મહિલાનું મૃત્યુ થઈ જતા દહેજ મૃત્યુને લગતી જોગવાઈઓ હેઠળ આ કેસની તપાસ ચાલી રહી છે। કાયદાથી વાકેફ હોવા છતાં ઘટના પછી પોલીસને તરત જાણ ન કરવા બદલ પણ સવાલ ઉઠ્યા છે। વધુમાં મીડિયાના અહેવાલોમાં એમ પણ જાણવા મળેલ છે કે આ સમગ્ર વિવાદ વચ્ચે ટ્વિશાના પરિવારે હવે એમ્સ, દિલ્હી અથવા કોઈ સ્વતંત્ર સ્પેશિયાલિસ્ટ ઇન્સ્ટિટ્યુશન પાસે નવેસરથી પોસ્ટમોર્ટમ કરાવવાની માંગણી કરી છે। ટ્વિશાના પિતા નવનિધિ શર્માએ ભારે હૃદયે જણાવ્યું કે હું હાર્ટ પેશન્ટ છું પણ મારી દીકરી માટે ન્યાય મેળવવા દિવસ રાત દોડી રહ્યો છું। અમે અમારું સર્વસ્વ ગુમાવી દીધું છે। મારી દીકરી જીવતી હતી ત્યારે પણ તેની સાથે ખોટું થયું અને હવે મોત પછી તેને ન્યાય ન મળે તે માટે તમામ પ્રયાસો થઈ રહ્યા છે। અમે અમારી દીકરીને ન્યાય મળે એ સુનિશ્ચિત કરવા માટે લડી રહ્યા છીએ અને તેને ન્યાય ન મળે ત્યાં સુધી અમે ઝંપીશું નહીં। અહીં સવાલ એ છે કે શું એક પીડિત પિતાની આ લડાઈ ટ્વિશાને ન્યાય અપાવી શકશે ખરી? આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।